કમોસમી વરસાદથી પાક નુકસાનને લઈ મોટા સમાચાર. પાક નુકસાનને લઈ સરકારના સર્વેના આદેશ. પાક નુકસાનીનો રાજ્ય સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર સહાય અંગે વિચાર કરશે. ત્યારે ભર ઉનાળે હજી તો ઉનાળાની શરૂઆત અને તે જ દરમિયાન બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં કમોસમી વરસાદ જેને કારણે ખેડૂતોની માઠી દશા પણ બેઠી હતી. ઘઉં, જીરું, રાયડો સહિતના પાકનો સોથ વળી ગયો. કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાન છે. ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાનીનો વારો સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ પણ માંગ કરી હતી કે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે અને આ તમામ વચ્ચે રાજ્ય સરકારે સર્વે કરવાના આદેશ આપ્યા છે. પાક નુકસાનીનો રાજ્ય સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર સહાય અંગે વિચાર કરશે. કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણે ભાગ ચડે છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું. હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ.